આવતી જિંદગીમાં મળીએ માજી। મારી વહુએ આ બોલીને કેબિનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો। બહારથી કુંડી ફેરવીને જાણે કોઈ કબાટ બંધ કરતું હોય હું અંદર ડૂબતી હોડીમાં ઊભી હતી। મારો પોતાનો દીકરો રોહિત દરવાજાની પેલી બાજુ ઊભો બધું જોઈ રહ્યો હતો। તેણે એકવાર પણ ન કહ્યું કે માં ડરશો નહીં, હું છું। તેણે બસ મારી તરફ જોયું અને નજર ફેરવી લીધી। નૈનીતાલના તળાવની વચ્ચોવચ રાત્રે 2 વાગે ઠંડી હવા ચાલી રહી હતી અને કેબિનના તળિયેથી પાણી અંદર આવવાનું શરૂ થઈ ચૂક્યું હતું। ઉપર ડેક પરથી તેમના અવાજો આવી રહ્યા હતા। હસવું, ગણગણાટ, સામાન્ય દલીલ કે પોલીસને કેવી રીતે વાર્તા સંભળાવવાની છે। 3 દિવસ પછી તેમણે મારા અંતિમ સંસ્કાર કરી લીધા। મારી મોટી તસવીર પર હાર પહેરાવાયો। બધાએ આંસુ સોર્યા। શોક સભાની ચા પીવાઈ અને મારા નામની બધી મિલકત પર સહી થઈ ગઈ। પરંતુ જે પળે હું મારા પોતાના શ્રાદ્ધ પર દરવાજે ઊભી રહીને અંદર દાખલ થઈ તે સમયે તેમના ચહેરાની જે હાલત હતી તે હું ક્યારેય ભૂલી નથી શકતી। આમ તો તમે આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો કોમેન્ટમાં જરૂર લખો તમારા શહેર કે ગામનું નામ। અને જો તમને લાગે છે કે કોઈ પણ ઉંમરે કોઈએ પણ પોતાના બાળકોથી ડરીને જીવવું ન જોઈએ તો અત્યારે જ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમારી એક ક્લિક કોઈ બીજાની આંખો ખોલી શકે છે। ચાલો હવે હું તમને 3 અઠવાડિયા પાછળ લઈ જાઉં છું, તે દિવસ પર જેને હું મારી જિંદગીનો સૌથી ખુશ દિવસ સમજી રહી હતી અને જે અસલમાં મારા મોતની તૈયારીનો પહેલો દિવસ હતો। હું છું સરિતા દેવી, ઉંમર 70 વર્ષ। હું લખનૌની એક ઇન્ટર કોલેજની પ્રિન્સિપાલ હતી। 30 વર્ષ પછી તમે જોયું હશે સ્ટાફ મિટિંગ, તોફાની બાળકો, પરિણામનું ટેન્શન, બજેટ, ઇન્સ્પેક્ટર બધું સંભાળતી રહી। 2 વર્ષ પહેલાં મારા પતિ રાજેશનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું। ત્યારથી ઘર ખાલી લાગવા માંડ્યું હતું। મારો એક જ દીકરો છે રોહિત, તેની પત્ની પ્રિયા મારી વહુ બહારથી જોવામાં ઘણી જ રીતભાતવાળી, મીઠી જીભવાળી છોકરી છે। રાજેશના ગયા પછી રોહિત અને પ્રિયા મારી વધારે નજીક આવી ગયા કે મને એવું લાગ્યું। તેમણે કહ્યું, માં તમે એકલા કેમ રહેશો? અમે છીએ ને, તમારા પૈસા કાગળ બધું અમે સંભાળી લઈશું, તમે બસ આરામથી જીવો। એક વિધવા વૃદ્ધ એકલી સ્ત્રી માટે પોતાના જ બાળકોનો ખંભો સૌથી મોટો સહારો લાગે છે। મેં પણ વિચાર્યું ચાલો ભગવાને દીકરો વહુ તો સારા આપ્યા છે। મારા 70મા જન્મદિવસથી 1 અઠવાડિયા પહેલાં પ્રિયાએ ફોનમાં કહ્યું, મમ્મીજી આ વખતે બર્થડે તમારા જૂના કોલોનીવાળા ઘરે નહીં, અમારી નૈનીતાલવાળી કોટેજમાં રહીશું। તળાવના કિનારે પહાડ, ઠંડી હવા અને રાણી જેવી સેવા આપીશું। તેનો અવાજ એટલો મીઠો હતો કે એક પળ માટે મારું મન પીગળી ગયું, પણ દિલના કોઈ ખૂણામાં સામાન્ય ખટકો પણ થયો। આટલા વર્ષ હું જે ઘરમાં રહી ત્યાં અચાનક બર્થડે કેમ નહીં? રોહિતે પણ હસતા હસતા કહ્યું, માં તમે તો હંમેશા કહેતા હતા પહાડ પર નિવૃત્તિ પછી રહીશું, બસ વિચારો એક નાનું સપનું પૂરું કરી રહ્યા છીએ। મેં મારી શંકાને જાતે જ દબાવી દીધી। ઠીક છે દીકરા, જેવું તમે બંને ઈચ્છો। જન્મદિવસના દિવસે હું સવારે ટ્રેનથી હલ્દવાની પહોંચી। ત્યાંથી કારની નૈનીતાલ પહાડના વળાંકવાળા રસ્તા, પાઇનના ઝાડ, દૂર ચમકતું નૈની તળાવ બધું ખૂબ સુંદર લાગી રહ્યું હતું। પરંતુ જેટલી ઊંચાઈ પર કાર ચડતી જઈ રહી હતી મારા મનની ગભરામણ પણ ધીમે ધીમે વધતી જઈ રહી હતી। બસ કારણ વગર કોટેજ ખૂબ સુંદર હતી। 2 માળની લાકડાની બાલ્કની, નીચેથી તળાવ સ્પષ્ટ દેખાતું હતું। અંદર ઘૂસી તો પૂરું ઘર ફૂલોથી સજેલું હતું। મેજ પર મારી પસંદગીની પાઇનેપલ કેક અને રસોડામાંથી મસાલાની સુગંધ આવી ગઈ। મારી બર્થડે ક્વીન પ્રિયાએ આગળ વધીને મને ગળે લગાવી। તેની પરફ્યુમની સુગંધ તેજ હતી, પરંતુ તેનું હાસ્ય આંખો સુધી નહોતું પહોંચી રહ્યું। જુઓ ને મમ્મીજી, આજે બધું તમારા માટે, તમારી પસંદગીનું કઢાઈ પનીર, બટાકા પૂરી, સોજીનો શીરો અને રાજેશ અંકલની ફેવરિટ ખીચડી પણ બનાવી છે। તમે જ તો જણાવ્યું હતું। હું એક પળ માટે વહુના ચહેરાને જોતી રહી ગઈ। જો હું હાસ્યથી પાછળની વાત સમજી શકતી તો કદાચ આગળ જે થયું તે બધું ન થાત,
પરંતુ આપણે વૃદ્ધ લોકો એક ભૂલ વારંવાર કરીએ છીએ. આપણે પોતાના બાળકો પર શંકા નથી કરવા માંગતા જ્યાં સુધી ખૂબ મોડું ન થઈ જાય. સાંજ સુધી નાના મોટા સગાઓ પણ આવી ગયા. 2-3 પડોશી પણ. નાની એવી પાર્ટી હતી, પરંતુ માહોલ સારો હતો. રોહિતે બધાની સામે ગ્લાસ ઉઠાવીને ટોસ્ટ આપ્યો. મારી માના નામે, જેમણે સ્કૂલમાં હજારો બાળકોને સાંભળ્યા અને ઘરે મને બગાડ્યો પણ, મને બચાવ્યો પણ. બધા હસી પડ્યા. હું પણ હસી દીધી. આંખોમાં સામાન્ય પાણી આવી ગયું. કેક કાપ્યા પછી જ્યારે બધા પોતપોતાનું ખાવાનું લઈ રહ્યા હતા, પ્રિયા મારી પાસે એક લિફાફો લઈને આવી. મમ્મીજી, આ અમારી તરફથી એક નાની ભેટ. મેં હસીને લિફાફો ખોલ્યો. અંદર જાડા કાગળ પર છાપેલી કેટલીક અંગ્રેજી લીટીઓ હતી. નીચે મારી જ સહી. મેં આંખો ઝીણી કરીને વાંચવાનો પ્રયત્ન કર્યો. આ મારા લખનૌવાળા ઘરની રજિસ્ટ્રીનું ગિફ્ટ ડીડ હતું, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે મેં મારું પૂરું નામ, ઘર પ્રિયાએ નામે કરી દીધું છે. સ્વેચ્છાએ કોઈ પણ દબાણ વગર. મારા હાથ કાંપવા લાગ્યા. આ શું છે રોહિત? મેં ક્યારે સહી કરી આ? રોહિત પ્લેટ લઈને મારી પાસે આવ્યો. તેના ચહેરા પર એ જ નરમ, સમજદાર દીકરાવાળા ભાવ હતા. અરે માં, ભૂલી ગઈ કે શું? ગયા મહિને જ્યારે તું બેંક સ્ટેટમેન્ટ લઈને આવી હતી, ઘણી પરેશાન હતી કે આટલા પૈસા ક્યાં જઈ રહ્યા છે. ત્યારે તો વકીલની સામે સહી કરી હતી. અમે તને સમજાવી પણ હતી કે તારી ઉંમરમાં કાગળની ઝંઝટ અમે લોકો સાંભળી લઈએ. તું બસ આરામ કર. મેં બધું પકડી લીધું. મને તો એવું કંઈ યાદ નથી. પ્રિયાએ તરત વાત પકડી, પરંતુ અવાજ ખૂબ મીઠો રાખ્યો. મમ્મીજી, એ જ તો તમે કહી રહ્યા છીએ. અમારી યાદશક્તિ થોડી નબળી થઈ રહી છે. તમે પોતે પણ તો કહો છો, ક્યારેક સેશમાં ભૂલી જાઉં છું, ક્યારેક મુલાકાત ભૂલી જાઉં છું. એટલે તો રોહિતે વિચાર્યું કે ઘર તેના નામે કરી દઈએ, બધું સુરક્ષિત થઈ જશે. આખરે અમે જ તો તમારા પોતાના છીએ. તે જ સમયે તેમણે મારા બેંકનું પ્રિન્ટ આઉટ પણ દેખાડ્યું. ઘણા ચેક કોઈ બાળ કળિયાલ સંસ્થાના નામે કંપાયેલા હતા, જેને હું જાણતી પણ નહોતી. રકમ પણ નાની મોટી હતી, 15-20 હજારની એન્ટ્રી વારંવાર. મેં ક્યારેય આવા ચેક નહોતા લખ્યા. જોયું મમ્મીજી? પ્રિયાએ ધીમેથી કહ્યું. કોઈ દગો આપી રહ્યું છે તમને. તમે ભૂલી જાઓ છો કોને કેટલા આપી રહ્યા છો. એટલે ને અમે બંનેએ વિચાર્યું કે તમારી બધી ચૂકવણી, ચેક બધું અમે સંભાળી લઈએ. તમે એકલા છો, લોકો ફાયદો ઉઠાવશે. પૂરું ખોરડું ફરતું હોય એવું લાગ્યું. મેં ધીમેથી કહ્યું, પરંતુ ઘર તો નજારો રાજેશે સાથે મળીને લીધું હતું. 45 વર્ષની યાદો છે તેમાં. રોહિતે મારો હાથ પકડી લીધો. માં, નામ કોનું લખ્યું છે તેનાથી શું ફરક પડે છે? રહેશો તો અમારી સાથે જ ને? તમે તો હંમેશા કહેતા હતા ઘડપણમાં દીકરો સહારો હોય છે. બસ અમે એ જ કરી રહ્યા છીએ. તમારો સહારો બની રહ્યા છીએ. મારી અંદર કંઈક તૂટી ગયું, પણ હું ચૂપ રહી. તે રાત્રે કોટેજના ગેસ્ટ રૂમમાં સૂતેલી હું છતની તરફ જોતા એ જ વિચારતી રહી. શું સાચે મારી યાદશક્તિ એટલી ખરાબ થઈ ગઈ છે? શું મેં પોતે મારું ઘર વહુના નામે કરી દીધું અને મને યાદ પણ નથી? સવારે ઉઠી તો સૌથી પહેલાં મેં મારું પર્સ અને મોબાઈલ શોધ્યો. કબાટ, બેગ, મારું નાનું સુટકેસ બધું જોઈ લીધું. કંઈ નહીં. હું નીચે આવી તો પ્રિયા ચા બનાવી રહી હતી. પ્રિયા, મારું પર્સ અને ફોન ક્યાં છે? તે બિલકુલ સામાન્ય અવાજમાં બોલી. ઓ મમ્મીજી, ચિંતા મત કરો. તમારા બધા કાર્ડ, પૈસા, ફોન બધું મેં મારા રૂમમાં રાખી દીધું છે. તમે કેટલી વાર ફોન ક્યાંય પણ રાખીને ભૂલી જાઓ છો. હવેથી જે પણ જરૂર હશે મને બોલજો, હું આપી દઈશ. તમે બસ આરામ કરો. તેના આરામ કરો શબ્દોએ પહેલીવાર મારા દિલમાં સાચે જ ડર ભરી દીધો. મેં 30 વર્ષ સુધી સેંકડો બાળકોને સંભાળ્યા હતા. સ્ટાફથી લઈને ડીએમ સુધી લડી લીધું. બજેટ માટે, સ્કૂલની જમીન માટે, અને આજે પોતાની જિંદગીના કાગળ કોની પાસે છે? મારી પાસે કે મારી વહુની પાસે? તમને એક વાત જણાવું, ઘરડા થવું સમસ્યા નથી. સમસ્યા ત્યારે શરૂ થઈ છે જ્યારે તમે બધા કાગળ, બધા પૈસા વિચાર્યા વગર એક જ હાથમાં આપી દો છો, ભલે તે પોતાનો દીકરો જ કેમ ન હોય. અને વચ્ચે એક પણ તટસ્થ માણસ નથી હોતો, ના વકીલ, ના કોઈ ભરોસેમંદ મિત્ર. જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો અને તમારા ઘરમાં પણ આ મા બાપ છે,
તો તમને કહો. બધું કોઈ એક પર ના છોડે. દરેક કાગળની એક નકલ કોઈ બીજી સુરક્ષિત જગ્યાએ પણ રાખો. આવતા 3 મહિનામાં 3 અઠવાડિયા મારા માટે ધીમે ધીમે કોઈ જેલની જેમ બનવા લાગ્યા. પહેલાં મારું ઘર પ્રિયાના નામે, પછી મારું પર્સ અને ફોન તેના રૂમમાં, પછી મારી દવાઓ પણ તે જ વહેંચવા લાગી. મમ્મીજી, આ સવારે, આ રાત્રે, આ તો તમે ખોટી ખાઈ લ્યો છો. હું ઘણીવાર વિચારતી, આ સાચે મારી દેખભાળ કરી રહી છે કે મને નિયંત્રિત કરી રહી છે? પરંતુ પોતાની પર જ શંકા થઈ જતી. કદાચ હું જ વધારે વિચારી રહી છું. 3 અઠવાડિયા પછીની વાત છે. સવારનો સમય હતો. નેની તળાવ શાંત હતું. ધુમ્મસ ધીમે ધીમે ઉતરી રહ્યું હતું. પ્રિયાએ ખુશ ચહેરો બનાવીને કહ્યું, મમ્મીજી, તમે એકલા થોડા દિવસથી ઘણા ઉદાસ લાગી રહ્યા છો. ચાલો આજે તમને બોટ રાઈડ કરાવીએ. તાજી હવા લાગશે, મૂડ પણ સારો થઈ જશે. મેં ધીમેથી કહ્યું, મારું મન નથી. રોહિત જે ટીવી પર સમાચાર જોઈ રહ્યો હતો ઉઠીને બોલ્યો, માં થોડા બહાર નીકળશો તો સારું લાગશે. તમે પોતે કહેતા હતા ને કે પાણીની પાસે બેસવાથી મન હળવું થાય છે. ચાલો ને, અમે ત્રણેય સાથે જઈશું. હવે ના કહેવું લગભગ અશક્ય હતું. મેં શાલ ઉપાડી અને તેમની સાથે નીચે જેટીની તરફ ચાલી નીકળી. નાવ નાની નહોતી, એક યોગ્ય મોટર બોટ હતી. કેબિન ઉપર નાની ડેક અને પાછળ ઇમરજન્સી રાફ્ટ રાખેલું. મેં મનોમન વિચાર્યું, આટલા પૈસા ક્યાંથી આવ્યા? રોહિત તો સામાન્ય નોકરી કરતો હતો, પરંતુ આ પ્રશ્ન જીભ પર લાવવાથી મારી હિંમત ન થઈ. અમે તળાવની વચ્ચે તરફ નીકળી પડ્યા. પાણી કચરાની જેમ ચમકી રહ્યું હતું. ચારે બાજુ પહાડ, ઉપર હળવો સૂરજ. બહારથી બધું જ પોસ્ટકાર્ડ જેવું સુંદર હતું. અંદરથી બધું ગડબડ. થોડી વાર મૌનની વીતી ગઈ. પછી રોહિતે ગળું સાફ કરતાં કહ્યું, માં, અમે તમારા જેવા રહેવા વિશે વિચારી રહ્યા હતા. મેં તેની તરફ જોયું. શું મતલબ? પ્રિયા કેબિનમાંથી એક ફાઇલ લઈને આવી. જુઓ ને મમ્મીજી, આ સિનિયર કેર હોમ જોઈ છે. બિલકુલ હોટલ જેવું. પોતાનો રૂમ, નર્સ, ડૉક્ટર, ખાવાનું બધું. તેણે બ્રોશર ખોલ્યું. સફેદ દિવાલો, હસતા વૃદ્ધો, સવારે યોગ, સાંજે ભોજન. ફોટામાં બધું સારું લાગી રહ્યું હતું, પરંતુ મને એક જ શબ્દ દેખાઈ રહ્યો હતો, હોમ, એટલે કે ઘરથી બહાર. મેં ક્યારેય કહ્યું કે મારે ઘર છોડવું છે? મેં પૂછ્યું. રોહિતે એ જ નરમાશવાળી રીત અપનાવી જે મને હવે ડરાવવા લાગી હતી. માં, જુઓ, લખનઉ વાળું ઘર મોટું છે, જાળવણી વધારે છે. એકલા તમે કેવી રીતે સંભાળશો? અમારી પાસે પણ ઓફિસ, પ્રિયાની નોકરી, બાળકની યોજના, બધું છે. જો અમે ઘર વેચી દઈએ તો તમને એક સારો એવો રૂમ આ હોમમાં આપી દઈશું. 24 કલાક સ્ટાફ, ડૉક્ટર, બધું. મતલબ મારું ઘર વહેંચો. મારો અવાજ મને પોતે અજાણ્યો લાગ્યો. પ્રિયાએ તરત વચ્ચે વાત પકડી. મમ્મીજી, ઘર તો હવે આમ પણ મારા નામે છે, પણ અમે બધા મળીને જ તો નક્કી કરીશું. આખરે અમે તમારું ખરાબ થોડું વિચારીશું. તેણે છેલ્લી લીટીમાં સામાન્ય અંગ્રેજીમાં નાખી દીધું, જેમ આજકાલ બધા બોલે છે, પરંતુ મને તેમાં કંઈ પણ મીઠાશ ન લાગી. બસ ઠંડાપણું લાગ્યું. અને એક વાત બીજી. પ્રિયાએ ફાઇલમાંથી બીજો કાગળ કાઢ્યો. રાજેશ અંકેલની છે વીમા પોલિસી છે. તેમાં અત્યારે પણ તમારું નામ છે, મુખ્ય લાભાર્થી. જો કંઈક થઈ ગયું તો કાગળની પ્રક્રિયા જટિલ થઈ જશે. જો તમે ઈચ્છો તો નોમિની રોહિતનું નામ કરી દઈએ છીએ, જેથી આગળ ચાલીને પરેશાની ન થાય. જો કંઈક થઈ ગયું તો આ 4 શબ્દ મારા હાડકાં સુધી ઉતરી ગયા. મેં બહાર તળાવની તરફ જોયું. અમે કિનારાથી ઘણા દૂર આવી ચૂક્યા હતા. આસપાસ બીજી કોઈ નાવ નહોતી. બોટની ગતિ ઓછી થઈ ગઈ હતી. પછી મોટર પૂરી રીતે બંધ થઈ ગયું. એન્જિન કેમ બંધ કર્યું? મેં પૂછ્યું. અરે, અહીં વચ્ચે પણ પાણી શાંત છે. રોહિતે કહ્યું, થોડી વાર રોકાઈએ છીએ, પછી પાછા જઈએ. પહેલાં સુરક્ષા કરી લઈએ. તેને પાછળથી એક નારંગી રંગનું લાઈફ જેકેટ કાઢ્યું. માં, આ પહેરી લો. ઉંમરમાં તમે હવે નાની બાળકી નથી રહ્યા. પડી જશો તો અમારે જ તરીને કાઢવા પડશે ને? તેણે મજાકનો પ્રયત્ન કર્યો. મેં જેકેટ હાથમાં લીધું. હળવું લાગ્યું, ખૂબ હળવું, જેમ અંદરથી થોડું પેડિંગ કાઢી લેવામાં આવ્યું હોય. આ દરમિયાન પ્રિયા નીચે કેબિનમાં ચાલી ગઈ. થોડી વાર પછી મને ધીમે ધીમે ડ્રિલિંગનો અવાજ સંભળાયો, જાણે કોઈએ લાકડા કે લોખંડમાં કાણું કર્યું હોય. મેં નીચે ડોક્યું કરીને પૂછ્યું, આ અવાજ કેવો છે?
ઉપર ડેક પર ઊભેલા રોહિતે હસીને કહ્યું, અરે માં જૂની નાવ છે, થોડું સમારકામ ચાલી રહ્યું છે. પ્રિયા જોઈ રહી છે. પરંતુ જ્યારે મેં કેબિનના તળિયા પાસે ખૂણામાં પાતળી પાણીની ધાર ઘૂસતી જોઈ તો મને સમજાઈ ગયું, આ સમારકામ નથી, આ મારી કબર તૈયાર થઈ રહી છે. પ્રિયા ઉપર આવી. હાથમાં સાધન હતા, વાળ સામાન્ય વિખેરાયેલા, ચહેરા પર પરસેવો અને એક વિચિત્ર સંતોષ. બધું થઈ ગયું. તે બોલી, હવે બસ થોડી વારમાં કામ પોતાની મેળે થઈ જશે. મેં બંનેની તરફ જોયું. મારો દીકરો અને વહુ, તમે લોકો શું કરી રહ્યા છો? મારો અવાજ હવે કાંપી રહ્યો હતો, પરંતુ ખૂબ સાફ હતો. રોહિતે ઊંડો શ્વાસ લીધો. માં, ક્યારેક ક્યારેક બાળકોને પોતાના મા બાપ માટે મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે. તમે સમજી નથી શકતા, પણ અમારી હાલત ખરાબ થઈ રહી છે. અમે વારંવાર કાગળ કામમાં ભૂલો કરો છો, ચેક ખોટા લખો છો, અજાણ્યાઓને પૈસા આપી દો છો. જો તમે આમ જ રહ્યા તો બધું બરબાદ થઈ જશે. પ્રિયાએ તો છોડી દીધું. અને જો તમે આ ઉંમરમાં એકલા ઘરમાં પડી ગયા, મરી ગયા તો વીમાના દાવામાં પણ ખૂબ ગૂંચવણ થશે. પોલીસ, પોસ્ટમોર્ટમ, પાડોશીવાના સવાલ, આટલું બધું કેમ બેઠવું? જ્યારે ભગવાન પોતે મને તમને શાંતિથી પોતાની પાસે બોલાવી શકે છે. જો તમે ભગવાન બની ગયા? મેં સીધું પૂછ્યું. એક પળ માટે મૌન છવાઈ ગયું. પછી પ્રિયાએ ખંભા ઉછાળ્યા. કોઈને કોઈ રૂપમાં તો નિર્ણય અમારે જ લેવો પડશે ને મમ્મીજી. અમે વિચાર્યું એક નાની દુર્ઘટના બધા માટે સરળ રહેશે. મેં મારો હાથ રેલિંગ પર મજબૂતીથી પકડી લીધો, જેથી મારા ઘૂંટણની નબળાઈ દેખાય નહીં. તમને લાગે છે કોઈ સવાલ નહીં પૂછે? પડોશી સગા રોહિતે હસતા હસતા કહ્યું, બધાને તો પહેલાંથી ખબર છે કે તમારી યાદશક્તિ નબળી છે. તમે પોતે કહેતા રહેતા હતા, મને કંઈ યાદ નથી રહેતું. જો સાંભળશે કે વૃદ્ધમાં બોટમાં નીચે કેબિનમાં ચાલ્યા ગયા, ચક્કર આવ્યા, ફસાઈ ગયા, તો બધા કહેશે, અરે ખૂબ દુઃખની વાત છે. પણ શું કરીએ, ઉંમર થઈ ગઈ હતી. તે જ પળ મારા મગજમાં એક ચહેરો ઉપસ્યો, મારી પાડોશી આશા વર્મા. મેં એ કડક પ્રિન્સિપાલવાળો અવાજ અપનાવ્યો જે હું સ્ટાફ રૂમમાં વાપરતી હતી. બસ એક સમસ્યા છે. તારી વાર્તામાં રોહિત તે થોડો ચોંક્યો. કઈ સમસ્યા? આશા વર્મા આંટીએ કહ્યું, તમને એ બધું જણાવી દીધું છે. ઘરના કાગળોની નકલ, બેંક સ્ટેટમેન્ટનો ફોટો, બધું. અને આજે સવારે અહીં આવતા પહેલાં મેં તમને ફોન કરીને કહ્યું હતું કે મને આ બોટ રાઇડ પર જવામાં ડર લાગી રહ્યો છે. જો સાંજ સુધી હું પાછી ન ફરી તો તેમણે પોલીસને ફોન કરવાનો છે. આ વાત 100% ખોટી હતી. મેં આશા આંટીને ફક્ત એટલું જ જણાવ્યું હતું કે હું બર્થડે મનાવવા નૈનીતાલ જઈ રહી છું. પરંતુ ખોટું પણ ક્યારેક ક્યારેક જિંદગી બચાવવાવાળી દવા બની જાય છે. પ્રિયાના ચહેરા પર થોડી પળ માટે સાચો ડર આવી ગયો. તમે જૂઠું બોલી રહ્યા છો મમ્મીજી. હોઈ શકે છે, મેં ખંભા ઉલાળીને કહ્યું. પણ જો હું સાચું બોલી રહી છું તો તમે બંને કેટલી મુસીબતમાં ફસાશો એ વિચારી લીધું ને? છેતરપિંડી, ખૂનનો પ્રયત્ન, વૃદ્ધ પર અત્યાચાર, બધાના કેસ અલગ અલગ બને છે. રોહિતની આંખમાં પહેલીવાર ખચકાટ દેખાયો. તે પ્રિયાની તરફ જોવા લાગ્યો, જાણે જવાબ ત્યાં લખ્યો હોય. પ્રિયાએ હોઠ કરડ્યા. પછી બોલી, ભલે તે કોઈને કંઈ પણ કહે, જ્યાં સુધી પોલીસ તળાવમાંથી તમારી લાશ કાઢીને પોસ્ટમોર્ટમ નહીં કરી લે, ત્યાં સુધી તો અમે બિચારા દીકરા વહુ જ રહીશું, ન કે ગુનેગાર. અને જ્યાં સુધી તે બધું થશે, પાણી આ બોટ ગળી ચૂક્યું હશે અને તમારી પાસે કોઈને કંઈ જણાવવાની તક જ નહીં બચે. તેણે પાછળ જઈને ઇમરજન્સી રાફ્ટની દોરી ખોલી. તે રાફ્ટ 2 લોકો માટે હતું, બસ 2. હવે મને બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. બધું જ પહેલાંથી આયોજન હતું. ઘરની ફેરબદલી, બેંકથી પૈસા ઉપાડવા, મને બીમાર અને ગૂંચવાયેલી દેખાડવી, ડૉક્ટરથી સામાન્ય ભૂલવાની બીમારીની વાત ચલાવવી, બધાની સામે મારા મગજ પર સવાલ ઉઠાવવા. અને છેલ્લે આ બોટ રાઈડ. તેમણે એ નહોતું વિચાર્યું કે 70 વર્ષની સરિતા દેવી આજે પણ એટલી જ સીધી ઊભી રહી શકે છે જેટલી તે દિવસે જ્યારે તેણે પોતાના પહેલા દિવસે સ્કૂલમાં 100 બાળકોને શાંતિમાં ઊભા રાખી દીધા હતા. પ્રિયા રાફ્ટમાં ચડી ગઈ. રોહિત પણ પાછળ ગયો. તેમણે બોટની દોરી કાપી નાખી અને ધીમે ધીમે મારાથી દૂર થવા લાગ્યા. દીકરા, આ બધું ન કરો. મેં છેલ્લો પ્રયત્ન કર્યો. હું કંઈ નથી માંગીશ તારી પાસે.
ઘર પણ તું રાખી લે, પૈસા પણ, બસ મને મારશો નહીં. રોહિતે એક પળ માટે મારી તરફ જોયું. તેની આંખોમાં અપરાધ ભાવ, ડર, લાલચ બધું ભેગું હતું. પછી પ્રિયાએ તેનો હાથ પકડ્યો. ચાલ લે રોહિત, મોડું થઈ રહ્યું છે. જેટલી વાર અમે રહીશું એટલું જોખમ વધારે છે. તેમણે હલેસા મારવાનું શરૂ કર્યું. રાફ્ટ મારાથી દૂર થતી ગઈ. જતાં જતાં પ્રિયાએ ઊંચા અવાજે કહ્યું, આવતી જિંદગીમાં મળીએ મમ્મીજી. હું કેબિનના દરવાજા પાસે ઊભી રહી ગઈ. તળિયા પર પાણી હવે ઘૂંટી સુધી આવી ચૂક્યું હતું. નાવ ધીમે ધીમે એક તરફ નમી રહી હતી. તે પળે હું બે લોકોની સ્પષ્ટ જોઈ રહી હતી. એક તે સરિતા દેવી, જે છેલ્લા 2 વર્ષથી બિચારી વિધવા બનીને પોતાની જ નાની સમજતી રહી. દરેક કાગળ વાંચ્યા વગર સહી કરતી રહી, ફક્ત એટલા માટે કે તેને એકલા નિર્ણય લેવાથી ડર લાગતો હતો. અને બીજી અસલી સરિતા દેવી, જે કોલેજની પ્રિન્સિપાલ રહી, NSS કેમ્પમાં બાળકોને તરતા શીખવાડ્યું, જેણે પોતાની જવાનીમાં ગંગા પાર કરીને દેખાડ્યું હતું, ફક્ત એક શરત હારવાથી બચવા માટે. પાણી ઘૂંટણ સુધી પહોંચ્યું તો મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાને કહ્યું, સરિતા, જો આજે તું ડરી ગઈ તો ફક્ત તારી નહીં, તે બહારની તે છે જેના માટે તું લડી શકે છે. શું મારી પાસે મોબાઈલ જતો? ના. શું લાઈફ જેકેટ સાચું હતું? ના. શું બોટ થોડી જ મિનિટોમાં ડૂબવાની હતી? હા. પરંતુ મારી પાસે એક વસ્તુ અત્યારે પણ હતી, મારું મગજ અને તરવાની તે પ્રેક્ટિસ, જે મેં વર્ષો પહેલાં શીખી હતી. મેં કેબિનની નાની બારી તરફ જોયું. પછી બહાર દૂર જતા રાફ્ટ તરફ મેં નિર્ણય કરી લીધો. હું કાં તો તળાવ કિનારા સુધી તરીશ અથવા પ્રયત્ન કરતાં કરતાં મરીશ, પણ ચૂપચાપ કોઈ બીજાના આયોજન પ્રમાણે ડૂબીને નહીં. અને અહીંથી જ મારી અસલી લડાઈ શરૂ થઈ. મેં કેબિનની નાની બારી તરફ જોયું. કાચની પાર પાણીનો લીલો જેવો રંગ દેખાઈ રહ્યો હતો અને તળિયા પર ઠંડુ પાણી હવે પીંડીઓ સુધી આવી ચૂક્યું હતું. સરિતા, જો તું અત્યારે પણ ઊભી જ રહી તો થોડી જ મિનિટોમાં આ તળાવ તારું છેલ્લું બિસ્તર બની જશે. મેં પોતાને સ્પષ્ટ કહ્યું. સૌથી પહેલાં મેં તે નકલી ફાઇલ જેકેટ ઉતાર્યું. મને સ્પષ્ટ સમજાઈ ચૂક્યું હતું કે તેમાં જેટલું પેન્ડિંગ હોવું જોઈએ તેટલું હતું જ નહીં. જો હું તેના પર જ ભરોસો કરતી તો કદાચ અડધા રસ્તે જ થાકીને ડૂબી જાત. મેં ચારે બાજુ નજર દોડાવી. કેબિનમાં એક જાડું સીટ કુશન રાખ્યું હતું, જેના પર તરવા માટેનું સાધન જેવું કંઈક લખ્યું હતું. મેં તેને ખભાથી લગાવીને પકડ્યું. આ મારા માટે નકલી જેકેટથી ક્યાંય વધારે સારું હતું. ઉપર ડેક પરથી ધીમા ધીમા અવાજો અત્યારે પણ આવી રહ્યા હતા. તે જ ચાલ, પ્રિયા કોઈ જોઈ ન લે, પછી કંઈ નહીં, ફક્ત પાણીના ટકરાવનો અવાજ અને નાવની અંદર ઘૂસતા પાણીની ચપચપ. હું નીચે ઝૂકી ગઈ. કેબિનનો દરવાજો ખોલ્યો અને સીધી બહાર ડેક પર આવી ગઈ. હવા ઠંડી હતી, પરંતુ મગજ પૂરું સાફ. દૂર દૂર સુધી ફક્ત પાણી અને પહાડ. કિનારો ખૂબ નાનો દેખાઈ રહ્યો હતો, પરંતુ દેખાઈ રહ્યો હતો મતલબ પહોંચથી બહાર નહોતો. મેં એક પળ માટે આકાશની તરફ જોયું. રાજેશ, જો તું ઉપર ક્યાંક છે તો જોજે, તારી જીદી પત્ની આજે પણ હાર નહીં માને. મનોમન કહ્યું અને રેલિંગ પકડીને નાવના પાછળના ભાગથી પાણીમાં છલાંગ લગાવી દીધી. તળાવનું પાણી શરીરમાં સોયની જેમ વાગ્યું. પહેલો શ્વાસ નીકળતા જ મારા મોઢામાં ઠંડુ પાણી ભરાઈ ગયું. થોડી સેકન્ડ માટે લાગ્યું કે કદાચ આ નિર્ણય ખોટો હતો, પરંતુ મેં તરત મારી NSS વાળા દિવસોની તાલીમ યાદ કરી. ગભરાઈશ નહીં સરિતા, પહેલા શ્વાસ સાંભળ, પછી હાથ હલાવ. મેં કુશનને છાતીથી કસીને લગાવ્યું. 2-3 ઊંડા શ્વાસ લીધા અને પછી ધીમે ધીમે તરવાનું શરૂ કર્યું. દેડકા જેવી સરળ સ્થિતિ રીત, કોઈ દોડ નહીં, બસ એક જ લક્ષ્ય હતું, કિનારા સુધી પહોંચવું. હું એ નહોતી વિચારી રહી કે રોહિત પ્રિયા શું કરશે, પોલીસ શું કહેશે, લોકો શું બોલશે. તે સમયે મારા મગજમાં ફક્ત એક જ લીટી ફરી રહી હતી, તું જીવતી રહીશ તો ઘણા લોકોની આંખો ખોલી શકીશ. થોડીવાર પછી મેં ફરીને પાછળ જોયું. નાવ હવે અડધી ડૂબી ચૂકી હતી. ફક્ત આગળનો ભાગ દેખાઈ રહ્યો હતો, જાણે કોઈ થાકેલું જાનવર પાણીમાં બેસી ગયું હોય. મને ખબર હતી થોડી જ મિનિટોમાં તે પૂરી રીતે ચાલી જશે. પાણી ઊંડું હતું, શ્વાસ ભારે થવા લાગ્યો, પણ શરીર અત્યારે સાથ ન આપી રહ્યું હતું.
વચ્ચે વચ્ચે મેં કુશન પર થોડો વધારે ભાર નાખીને પગને આરામ આપ્યો. પછી ફરીથી તરવાનું શરૂ કર્યું. કેટલી વાર તરી આવું નથી કહી શકતી. કદાચ 15 મિનિટ, 20. પણ ધીમે ધીમે પહાડથી પાછળથી આવતી ગાડીઓનો ધીમો અવાજ સંભળાવા લાગ્યો. પછી મને કિનારાની તરફ કોઈ રોશની અને લાકડાની જેટી દેખાઈ. થોડું હજુ સરિતા, બસ થોડું હજુ. જ્યારે પાણી મારી કમરથી નીચે આવ્યું અને પગને જમીન અનુભવ થવા લાગી તો મને લાગ્યું કે હું ત્યાં જ પડી જઈશ. પરંતુ તે જ સમયે કોઈએ દૂરથી અવાજ આપ્યો, અરે માજી, તમે પાણીમાં શું કરી રહ્યા છો? મેં માથું ઉઠાવીને જોયું. એક નાવવાળો છોકરો હતો. કદાચ પ્રવાસી બોટ ચલાવતો હતો. તેની પાછળ 2 બીજા લોકો હતા. તેમણે તરત પોતાની નાની નાવ મારી તરફ વાળી, મને હાથથી પકડીને ઉપર ખેંચી અને બોટમાં બેસાડી દીધી. માજી, તમે તો કાપી રહ્યા છો. કોઈ પડી ગયું કે શું? મેં હાંફતા હાંફતા કહ્યું, પડી નથી દીકરા, પાડવામાં આવી છું. જલ્દીથી મને તળાવના તે જોકેટ વાળા જેટી પર લઈ ચાલ, અને જો શક્ય હોય તો રસ્તામાં કોઈને ફોન કર. પોલીસને 112 ડાયલ કર. ઇમરજન્સી છે. છોકરો થોડો ગભરાયો. માજી, તમે બેસો, હું અત્યારે જ ફોન કરું છું. આ પણ એક વાત છે, હું દરેક સાંભળનારને કહીશ. ભારતમાં ઇમરજન્સી નંબર 112 છે. ઘરમાં બધાને યાદ હોવો જરૂર જોઈએ, વૃદ્ધ હોય કે યુવાન. તે દિવસે જો કોઈ મને આ નંબર ન યાદ હોત તો કદાચ તે છોકરાને પણ સમજ ન આવત કે શું કરવું. બોટ સીધી જેટીની તરફ ચાલી. હું ભીની સાડીમાં કાપી રહી હતી, પણ દિલ વિચિત્ર રીતે મજબૂત થઈ ગયું હતું. હવે ડરવાનો વારો તેમનો છે, મેં મનમાં કહ્યું. ઉધર બીજી બાજુ રોહિત અને પ્રિયા મરીનના બીજા જેટી પર પહોંચી ચૂક્યા હશે. મને અંદાજ હતો કે તેમનું આગળનું પગલું શું હશે. મમ્મીજી નીચે કેબિનમાં ગયા હતા. અમે ઉપર હતા. અચાનક બોટ ડૂબવા લાગી. અમે પ્રયત્ન કર્યો. આ વાર્તા હશે, આંસુ સાથે, સહાનુભૂતિ સાથે. જ્યારે અમારી નાવ જેટીની પાસે પહોંચી તો ત્યાં પહેલેથી જ કેટલાક લોકો જમા હતા. 2-3 બોટવાળા અને ચોકીદાર. કદાચ કોઈએ દૂરથી બોટ ડૂબતા જોઈ હશે. જેવી જ હું નાવથી ઉતરી, એક વૃદ્ધ, ભીની કાપતી સ્ત્રી. આટલા લોકોની નજર એક સાથે મારા પર ટકી ગઈ. અરે, આ તો સવારે રોહિત બાબુની સાથે ગઈ હતી ને? કોઈએ કહ્યું કે ચારે બાજુ જોયું. થોડા દૂર બીજા પાટિયા પર મેં રોહિત અને પ્રિયાને જોયા. તે બંને કોઈ ચોકીદાર અને 2 સ્થાનિક લોકોની સાથે ઊભા હતા. પ્રિયાની આંખો લાલ હતી, જાણે રડી રહી હોય કે ડરવાની એક્ટિંગ કરી રહી હોય. જેવી જ તેમની નજર મારા પર પડી, બંનેના ચહેરાનો રંગ ઉડી ગયો. પ્રિયાનું મોઢું ખુલ્લું રહી ગયું. રોહિતે એક ડગલું પાછળ હટીને રેલિંગ પકડી લીધી, જાણે સાચે જ કોઈ ભૂતને જોઈ લીધું હોય. મેં આગળ વધીને સાફ અવાજમાં કહ્યું, કેમ રોહિત, આટલી જલ્દી શોક મનાવીને પાછા આવી ગયા? ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ. ફક્ત તળાવનું પાણી, કિનારાથી ટકરાવવાનો અવાજ અને દૂરથી આવતી કોઈ મંદિરની ઘંટડી. ચોકીદાર બોલ્યો, મેડમ, આ શું મામલો છે? અત્યારે સાહેબ કહી રહ્યા હતા કે તેમની માં નાવમાં ડૂબી ગઈ. મેં તેની તરફ જોયું. હા, આ એ જ કહેશે, પરંતુ સત્ય એ છે કે મારી નાવમાં જાણી જોઈને કાણું પાડવામાં આવ્યું. મને અંદર બંધ કરીને આ બંને ઇમરજન્સી રાફ્ટ લઈને ભાગી ગયા. પ્રિયાએ અચાનક તે જ અવાજમાં કહ્યું, આ ખોટું બોલી રહ્યા છે. તેમનું મગજ ઠીક નથી. ઘણા મહિનાથી એમને ભ્રમ થઈ રહ્યો છે. ડૉક્ટરે જણાવ્યું છે પોતે જ લપસીને પાણીમાં પડ્યા હશે. હવે દોષ અમારા પર નાખી રહ્યા છે. મેં એક ડગલું આગળ વધીને ભીંજાયેલી સાડી ઠીક કરી અને બધાની આંખોમાં આંખો નાખીને બોલી, જો મારું મગજ એટલું ખરાબ છે તો તમે મારું ઘર તમારા નામે કેમ કરાવતી વખતે આ વાત વકીલને કેમ ન જણાવી? કેમ મારા બધા કાગળ પોતાની કબાટમાં છુપાવીને રાખ્યા છે? કેમ મારો ફોન અને પર્સ આ લોકોના રૂમમાં છે? ચોકીદારે ચોંકીને રોહિતની તરફ જોયું. સાહેબ, આ શું કહી રહ્યા છે તમારી માં? રોહિતને ખબર હતી કે જેટલું તે બોલતો જશે એટલી ગડબડ વધશે. તેણે ફક્ત એટલું કહ્યું, અંકલ પ્લીઝ, મારી માં અત્યારે આઘાતમાં છે. અમે પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા રિપોર્ટ કરવા. તમે ઈચ્છો તો સાથે ચાલો. ત્યારે જ તે બોટવાળા છોકરાએ જોરથી કહ્યું, મેં પોતે આ માછીને તળાવની વચ્ચેથી કાઢ્યા છે. જો આ પોતે પડ્યા હોત તો ગભરામણમાં હોત.
દિશા ન જાણતા હોત. આ તો સીધા કિનારા તરફ તરી રહ્યા હતા. બેહદ સ્થિર રીતે. કોઈ ગૂંચવાયેલા વૃદ્ધ આવી રીતે ન તરી શકે. આટલામાં 112 પર કરેલા કોલના કારણે એક પોલીસની જીપ આવી ગઈ. 2 કોન્સ્ટેબલ અને બે સબ ઇન્સ્પેક્ટર ઉતર્યા. કોણ છે અહીં? જેણે ઇમરજન્સી કોલ કર્યો? છોકરાએ હાથ ઉઠાવ્યો. સર, મેં કર્યો. આ માજી આ આગળ વધીને બોલી. હું નિવેદન આપવા માગું છું. અત્યારે ને અત્યારે, અને હું જાતે લખી પણ શકું છું. પ્રિન્સિપાલ રહીશું 30 વર્ષ. પેન પકડવાનું ભૂલી નથી. બસ સબ ઇન્સ્પેક્ટર જેનું નામ પછી મને ખબર પડી. યાદવ સૌ મારા આત્મવિશ્વાસથી થોડા પ્રભાવિત થયા. ઠીક છે, પહેલાં તમે ગાડીમાં બેસો, અમે પોલીસ સ્ટેશન જઈએ છીએ. બાકી બંને પણ સાથે ચાલશે. રોહિત કંઈક બોલવા જઈ રહ્યો હતો કે મેં તેની તરફ જોઈને કહ્યું, તારે તો પોલીસ સ્ટેશન જવું જ પડશે દીકરા. આખરે તારા હિસાબે તો હું હમણાં જ દુર્ઘટનામાં મરી ગઈ હતી. આ ચમત્કાર કેવી રીતે થયો આ પણ તો સમજવું પડશે. પોલીસ સ્ટેશનમાં મને પહેલાં સૂકા કપડાં આપવામાં આવ્યા. હીટરની પાસે બેસાડવામાં આવી. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરે મારું બ્લડ પ્રેશર, નાડી બધું તપાસ્યું. પછી કહ્યું થોડી હાઇપોથેમિયા છે, પણ ખતરાવાળી વાત નથી. આ મહિલા પૂરી રીતે હોશમાં છે. વાત સાફ સાફ કરી રહ્યા છે. મને એમની યાદશક્તિ ખરાબ જેવી કોઈ વાત નથી લાગતી. યાદવ સરે મને આ કાગળ અને પેન આપી. માજી, તમે જે થયું ક્રમશઃ લખી દો. તારીખ, સમય, જગ્યા, કોણે શું કહ્યું, શું કર્યું. જેટલી વિગત આપશો એટલું સારું. આ વાત હું તમને બધાને પણ સલાહની જેમ કરીશ. જો ક્યારેય પણ તમારી સાથે કોઈ ગંભીર ઘટના થાય અને તમને તક મળે લખવાની, તો ગભરાઈને 2 લીટીમાં પૂરું ન કરો. જેટલી સાફ અને પૂરી વાર્તા લખશો પછીથી કેસ એટલો જ મજબૂત થશે. મેં ધીમે ધીમે પરંતુ ખૂબ સાફ લખવાનું શરૂ કર્યું. કેવી રીતે ઘર ફેરબદલ થયું, ક્યારે બેંક સ્ટેટમેન્ટમાં ગડબડ દેખાઈ, ક્યારે મારા પર્સ અને ફોન મારાથી લઈ લેવામાં આવ્યા, કઈ રીતે આજે સવારે બોટ પર બેસાડીને દૂર લઈ ગયા, કેવી રીતે તળિયામાં કાણું થયું, કેવી રીતે જેમણે રાફ્ટ લઈને ભાગતી વખતે શું શું કહ્યું. મેં અહીં સુધી લખ્યું. તેમણે કહ્યું કે મારી ભૂલવાની બીમારીના કારણે કોઈ તેમના પર વિશ્વાસ નહીં કરે. ઉધર બીજા રૂમમાં રોહિત અને પ્રિયાથી અલગ અલગ પૂછપરછ થઈ રહી હતી. હું સાંભળી નહોતી શકતી કે તે શું કહી રહ્યા છે, પરંતુ મને ખબર હતી વાર્તા મેળવવી હંમેશા સૌથી મુશ્કેલ હોય છે. થોડી વાર પછી યાદવ સર મારા કાગળ લઈને ગયા અને અડધો કલાક પછી પાછા આવ્યા. તેમણે ખુરશી ખેંચીને મારી સામે બેસતા કહ્યું, માજી, સાચું કહું તો જ્યાં સુધી અમે તમારા લખેલા નિવેદન નહોતા વાંચ્યા, અમને પણ થોડી શંકા હતી કે કદાચ તમે લાગણીશીલ થઈ રહ્યા છો. પરંતુ તમારી લખવાની રીત, ઘટનાઓની સ્પષ્ટતા, સમયની વિગત, આ બધું કોઈ ગૂંચવાયેલા મગજની નિશાની હતી. અને ડૉક્ટર પણ કહી ચૂક્યા છે કે તમે જાગૃત છો, એટલે કે સમય, જગ્યા બધું ઓળખી રહ્યા છો. મેં ધીમેથી કહ્યું, તો હવે તેમણે ઊંડો શ્વાસ લીધો. હવે અમે તેમના ઘરની તપાસ લઈશું. ખાસ કરીને તમારા કાગળ, તમારી દવાઓ અને બેંકથી વિગત મંગાવીશું. જો તમે જે લખ્યું છે તે સાચું નીકળ્યું તો આ ફક્ત અકસ્માત નહીં, કેસ નહીં, પછી આ ખૂનનો પ્રયત્ન અને છેતરપિંડી બની જશે. ડૉક્ટરે મારા લોહીના નમૂના પણ લીધા હતા. સાંજ સુધી રિપોર્ટ આવી ગઈ, જેમાં દેખાયું કે મારા શરીરમાં કેટલી એની દવાઓના નિશાન છે જે મેં ક્યારેય જાતે નહોતી લીધી. હળવી ઘેનની દવા જેનાથી મગજ ધૂંધળું હોય, ભૂલવાની ફરિયાદ હોય, નિર્ણય લેવાની શક્તિ ઓછી થઈ જાય. ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું, માજી, છેલ્લા થોડા સમયથી જો તમને અવારનવાર ઊંઘ જેવું આવતું હતું, ગૂંચવણ થતી હતી, નિર્ણય અચાનક બદલાતા હતા, તો આ ઉંમરના કારણે ઓછું, આ દવાઓના કારણે વધારે હોઈ શકે છે. કોઈએ તમને લાંબા સમયથી ધીમે ધીમે ઘેનની દવા આપી છે. આ સાંભળીને મને લાગ્યું જાણે કોઈએ મારી આત્માને તમાચો મારી દીધો હોય. મતલબ આ લોકો ફક્ત મારા પૈસા નહોતા લઈ રહ્યા, મારા મગજ પર પણ હુમલો કરી રહ્યા હતા, જેથી હું પોતે જ મારા ઉપરથી ભરોસો ગુમાવી દઉં. મોડી રાત સુધી પોલીસ ટીમ લખનૌમાં મારા જૂના કોલોનીવાળા ઘર અને નૈનીતાલવાળી કોટેજ બંને જગ્યાઓ પર શોધ કરી રહી હતી. સવાર સુધી જે મળ્યું તેણે કોઈ પણ શંકાની જગ્યા ન છોડી.
મારા સહીવાળા ખાલી ચેક, જેની પર કેવળ રકમ અને નામ ભરવાનું બાકી હતું. ઘણા ધર્માદાના નામે ખોલેલા ખાતા, જેમાં પૈસા મારા અકાઉન્ટથી આવ્યા હતા, પરંતુ જેનો માલિક હક પ્રિયાના ભાઈ બહેનના નામે હતો. કર ફેરબદલના મુદ્દાસા, જેમાં પહેલાં કોઈ બીજા શબ્દો હતા, પછીથી બદલીને નક્કી કરવામાં આવ્યા હતા. મારી દવાઓના ડબ્બામાં વધારાની ગોળીઓ, અલગ જ રંગની, જેનું પ્રિસ્ક્રિપ્શન ક્યાંક નહોતું. યાદવ સર બપોરે મારી પાસે પાછા આવ્યા. હું અત્યારે પણ પોલીસ સ્ટેશન પાછળના ગેસ્ટ રૂમમાં આરામ કરી રહી હતી. તેમણે દરવાજો બંધ કર્યો અને ખૂબ ગંભીર અવાજમાં બોલ્યા, માજી, તમે જે લખ્યું હતું તેનાથી પણ વધારે ગડબડ નીકળી છે. મેં ચૂપચાપ તેમની તરફ જોયું. અમે તેમના ફોન અને લેપટોપ પણ તપાસ્યા. તેમણે કહ્યું, તેમાં છેલ્લા થોડા મહિનાઓમાં તમે જે ચેક લખ્યા, ક્યાં ક્યાં અકાઉન્ટમાં ગયા, બધાની યાદી છે. એવું લાગે છે કે આ આયોજન કોઈ અચાનક વાળું નહોતું, મહિનાઓથી ચાલી રહ્યું હતું. મેં ગળું સાફ કર્યું. સારું ઘર અને પૈસા પાછા મળી શકે છે. તેમણે કહ્યું, કાયદામાં જોગવાઈ છે માજી. સિનિયર સિટીઝન્સ માટે એક કાયદો છે, જેના હેઠળ જો બાળકો મા બાપ પર અત્યાચાર કરે કે તેમના ભરોસાનો ફાયદો ઉઠાવે તો પ્રોપર્ટીની ભેટ પણ પાછી કરાવી શકાય છે, પરંતુ પ્રક્રિયામાં સમય લાગશે. હાલ તો અમે ઘર પર ચેક લગાવી રહ્યા છીએ. ના તે વેચી શકે છે, ના ગીરવે રાખી શકે છે. તેમની આ વાત સાંભળીને મારી અંદર થોડી રાહત આવી. કદાચ તમારાથી ઘણા લોકો આ વાત નહીં જાણતા હોય કે ભારતમાં એવો કાયદો છે જે વૃદ્ધોને પોતાના જ બાળકોથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. કોઈ પણ મા બાપને એ વિચારીને ચૂપ ન રહેવું જોઈએ કે લોકો શું કહેશે. લોકો 2 દિવસ વાત કરીને ભૂલી જાય છે, પણ તમારું નુકસાન હંમેશા તમારી સાથે રહે છે. મેં સાહસ કરીને પૂછ્યું, રોહિત અને પ્રિયા? યાદવ સરે સીધું કહી દીધું, અમે બંનેની ધરપકડ કરી લીધી છે. હાલ છેતરપિંડી અને ખૂનના પ્રયત્નના આરોપમાં આગળ જે ફોરેન્સિક રિપોર્ટ આવશે તેના પછી કલમો વધારે વધી શકે છે. મારી અંદરથી એક વિચિત્ર પીડા ઉપડી. એક મારા તરફ પતિની યાદો, મારું ઘર, મારું અપમાન. બીજી તરફ એ જ દીકરો જેને મેં ખોળામાં રમાડ્યો હતો, જેના માટે રાતભર જાગીને પરીક્ષાની તૈયારી કરાવી હતી. મેં આંખો બંધ કરી લીધી. આંસુ નીકળ્યા, પણ આ વખતે આ ફક્ત દુઃખના નહોતા. આ ગુસ્સાના, દગા અને વિચિત્ર રાહતના મળેલા આંસુ હતા. યાદવ સર થોડી પળ ચૂપ બેઠા રહ્યા. પછી બોલ્યા, માજી, એક બીજી વાત છે. થોડી ભારે છે, પણ જણાવવી જરૂરી છે. મેં આંખો લૂંચીને તેમની તરફ જોયું. તેમણે કહ્યું, તમારા પતિ રાજેશજીનું જે 2 વર્ષ પહેલાં હાર્ટ એટેકથી નિધન થયું હતું, તેમનો પણ પૂરો મેડિકલ રેકોર્ડ અને તે દિવસની વિગત અમે કઢાવી છે. કેટલીક વસ્તુઓ ત્યાં પણ શંકાસ્પદ લાગી રહી છે, ખાસ કરીને દવાઓના મામલામાં. અમને શંકા છે કે કદાચ તેમનું મૃત્યુ એટલું કુદરતી નહોતું જેટલું બધાને લાગ્યું. રૂમની હવા અચાનક ખૂબ ભારે થઈ ગઈ. મારા કાનમાં બસ એક જ વાત ગૂંજી રહી હતી, કદાચ રાજેશનું મોત પણ આયોજનનો ભાગ હતી. તેમણે ધીમેથી જોડ્યું, અમે આ દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ. હોઈ શકે છે તમારો કેસ ફક્ત એક પરિવારની લાલચની વાર્તા ન હોય, કંઈક બીજું મોટું પણ છુપાયેલું હોય. પણ જે પણ સત્ય હશે, અમે તેને સામે લાવીશું. મેં ઓશિકાને મજબૂતીથી પકડ્યું. મારા દિલમાં એક નવો નિર્ણય બની રહ્યો હતો. જો મારો પતિ પણ આમના કાવતરાનો શિકાર થયો છે, તો હું ફક્ત મારા માટે નહીં, તેના માટે પણ ન્યાય લઈને રહીશ. અને અહીંથી જ મારી લડાઈ ઘર, પરિવારની 4 દિવાલોથી નીકળીને અદાલત અને કાયદાની ગલીઓ સુધી પહોંચવાની હતી. મને ખબર નહોતી કે આગળ કેટલો લાંબો પ્રવાસ હશે, કેટલી સુનાવણી, કેટલા કાગળ, કેટલા વકીલ. પણ એક વાત સાફ હતી, હવે સરિતા દેવી કોઈની બિચારી વૃદ્ધમાં નથી રહેવાની. હવે વારો મારો હતો. મારી વાર્તા જાતે લખવાનો અને તે બધાની આંખો ખોલવાનો જે વિચારે છે કે બાળકો ક્યારેય પોતાના મા બાપને નુકસાન નથી પહોંચાડી શકતા. પોલીસ સ્ટેશનવાળા ગેસ્ટ રૂમની પાતળી ખાટલી પર હું આખી રાત ઠીકથી સૂઈ ન શકી. આંખ મળે તો તળાવનું કાણું પાણી દેખાય, પ્રિયાનો અવાજ કાનમાં ગૂંજે, આવતી જિંદગીમાં મળીએ મમ્મીજી. પછી આંખ ખુલે તો પંખાનો અવાજ
અને બહારથી આવતી વાયરલેસની ખટખટ યાદ આવતી જ કે હું ડૂબી નથી રહી, હું જીવતી છું અને લડાઈ હજુ શરૂ થઈ છે, પૂરી નહીં. સવાર થતાં જ યાદવ સરે દરવાજો ખખડાવ્યો. માજી, ચાલો, તમને ડૉક્ટરની પાસે પણ લઈ જવાના છે. મને મેજિસ્ટ્રેટની સામે તમારું નિવેદન નોંધવાનું છે. મેં દુપટ્ટો ઠીક કર્યો. આટલું કરવું પડશે શું? તેમણે હળવા હાસ્ય સાથે કહ્યું. ન્યાય સરળ નથી હોતો માજી, પણ એકવાર ચાલી પડ્યો તો પછી અડધા રસ્તે પાછા વળવું પણ પાપ જેવું લાગે છે. અમે પહેલાં સરકારી હોસ્પિટલ ગયા. ત્યાં એક સિનિયર ડૉક્ટરે મારી રિપોર્ટ વિસ્તારથી જોઈ. જુઓ, તેમણે કહ્યું, તમારા લોહીમાં જે દવાના નિશાન છે તે સામાન્ય રીતે આટલી ઉંમરમાં રોજ નથી આપતી. આ લાંબા ગાળાની ઘેનની દવા છે. આનાથી માણસ સુસ્ત રહે છે, નિર્ણય લેવામાં તકલીફ થાય છે, યાદશક્તિ નબળી લાગે છે. જો આ દવા જણાવ્યા વગર આપવામાં આવે તો કોઈને લાગશે કે ગડપણ ઝડપથી આવી રહ્યું છે. મેં ધીમેથી પૂછ્યું, રાજેશ, મારા પતિ તેમના રેકોર્ડ પણ જોયા તમે લોકોએ? ડૉક્ટરે ગંભીર ચહેરો બનાવી લીધો. તેમની ફાઇલમાં પણ કેટલીક વાતો સવાલ ઉઠાવે છે. હાર્ટ એટેક લખ્યું છે, પણ તે દવા જેમને આપવામાં આવી રહી હતી તે એકલા નહીં, બીજી દવાની સાથે લેવાથી હાર્ટ પણ વધારાનું દબાણ નાખી શકે છે. અમે પાકા શબ્દો નથી કહી શકતા, પણ એટલું જરૂર કહી શકીએ છીએ કે જો આ મિશ્રણ જાણી જોઈને આપવામાં આવ્યું હોય તો ખતરનાક છે. મારા માટે આ એક બીજો ઘા હતો. મતલબ કદાચ મારા પતિનું મોત પણ કુદરતી નહીં, કોઈના આયોજનનો ભાગ હતી. ડૉક્ટરે ધીમેથી કહ્યું, પોલીસે વિનંતી કરી છે કે જે પણ મેડિકલ શંકા છે અમે લેખિતમાં આપીએ. અદાલત આગળ નક્કી કરશે. તે દિવસે મને પહેલીવાર સમજ આવ્યું કે પુસ્તકોમાં લખેલી કલમો શું હોય છે. કાગળ પર કેટલાક નંબર અને તે નંબરની પાછળ કોઈને પૂરી જિંદગીનું પાંખું કપાયેલું પક્ષી. થોડા દિવસમાં જ મામલો કોર્ટ પહોંચ્યો. રોહિત અને પ્રિયા બંને વચ્ચે સફેદ કપડાં નહીં, જેલવાળા સામાન્ય ડ્રેસમાં હતા. હું સાક્ષીના સમયે અદાલતમાં તેમની સામે ઊભી હતી. દિલ ધડકી રહ્યું હતું, પણ અવાજ મક્કમ હતો. સરકારી વકીલે મને પૂછ્યું, તમે પૂરું નામ અને ઉંમર જણાવો. સરિતા દેવી, ઉંમર 70 વર્ષ. મેં સાફ કહ્યું, અને હું 30 વર્ષ સુધી ઇન્ટર કોલેજની પ્રિન્સિપાલ રહી છું. આજે પણ આંખો વાંચવી અને સાચું ખોટું પકડવું નથી ભૂલી. અદાલતમાં હળવું હાસ્ય ફેલાઈ ગયું, પણ જજ સાહેબે ગંભીરતા ન છોડી. વકીલે મને બોટવાળી રાતથી શરૂ કરીને બધું જ ક્રમશઃ ફરીથી બોલવા કહ્યું. કેવી રીતે ઘર ફેરબદલ થયું, કેવી રીતે મને બીમાર દેખાડવામાં આવી, કેવી રીતે દવાઓના બહાને મારી વિચારશક્તિ નબળી કરી, કેવી રીતે બોટમાં કાણું પાડીને મને એકલી છોડીને તે બંને રાફ્ટમાં નીકળી ગયા. જ્યારે મેં રૂંધાયેલા ગળાથી આ વાક્ય દોહરાવ્યું, જતાં જતાં મારી વહુએ કહ્યું, આવતી જિંદગીમાં મળીએ મમ્મીજી, તો અદાલતમાં બેઠેલા ઘણા લોકોના ચહેરા પર શાંતિ છવાઈ ગઈ. જજ સાહેબે પણ પેન રોકીને એક પળ માટે મારી તરફ જોયું. પછી બચાવ પક્ષના વકીલે શરૂઆત કરી. જુઓ માનનીય ન્યાયાલય, આ એક ભાવુક માની વાર્તા હોઈ શકે છે, પણ કાયદો લાગણીઓથી નહીં, પુરાવોથી ચાલે છે. આ વૃદ્ધ મહિલા પોતે માને છે કે તેમની યાદશક્તિ નબળી રહી છે. તેમણે ઘણી વાતો યાદ નથી રહી. મેં ત્યાં વચ્ચે હાથ જોડીને કહ્યું, રજા હોય તો એક વાત કહું માનનીય. જજ સાહેબે માથું હલાવ્યું. નબળી યાદશક્તિ અને નબળું મગજ અલગ વાત છે સાહેબ. મેં ધીમે ધીમે કહ્યું, ક્યારેક ક્યારેક ઘરના જૂના દરવાજાને બંધ કરવાનું ભૂલી જવાય છે. એનો અર્થ એ નથી કે અમે ચાવી કોઈ ચોરને ચોંપી દઈએ. સરકારી વકીલ હસ્યા વગર ન રહી શક્યા. તેમણે તરત તે મેડિકલ રિપોર્ટ અને દવાઓની યાદી અદાલતની સામે રાખી, જે પુરાવા હતા કે મારી નબળાઈ કુદરતી નહીં, દવાના ઓરડાઓજનું પરિણામ હતી. આ દરમિયાન પોલીસની આગળની તપાસથી એક બીજી વાત સામે આવી. તે નકલી બાળ કલ્યાણ યોજનાનો સેના સામે મારા ખાતાથી ચેક કપાઈ રહ્યા હતા. ફક્ત મારી સાથે નહીં, શહેરના 3 બીજા વૃદ્ધોની સાથે પણ આ જ રમત રમી હતી. તે બધાની પાછળ એક જ માણસ હતો, એક સ્થાનિક વીમા એજન્ટ જેવો દલાલ, જે પ્રોપર્ટી પેપર્સ, વીમો, દાનની પૂરી ગોઠવણ કરતો હતો. રોહિત અને પ્રિયા તેના ખાસ ગ્રાહક હતા. અદાલતમાં જ્યારે તે એજન્ટનું કોલ રેકોર્ડિંગ ચાલ્યું
જેમાં તે પ્રિયાને કહી રહ્યો હતો, તમે ટેન્શન ન લો મેડમ, સિનિયર સિટીઝન્સના કેસમાં હંમેશા સહાનુભૂતિ તમે લોકોને જ મળે છે. તો જજ સાહેબનો ચહેરો અને કડક થઈ ગયો. લગભગ 4 મહિના સુધી સુનાવણી ચાલતી રહી. ક્યારેક હું થાકી જતી, ક્યારેક વિચારતી, આ ઉંમરમાં મારે ઘરે ભજન સાંભળવા જોઈતા હતા અને હું અહીં અદાલતની બેન્ચ પર બેઠી નિવેદન લખી રહી છું. પણ પછી રાજેશનો ચહેરો યાદ આવતો, બોટમાં ભરાયેલું પાણી યાદ આવતું અને હું સીધી જઈને બેસી જતી. અંતે તે દિવસ આવ્યો જ્યારે ચુકાદો સંભળાવવાનો હતો. અદાલત ભરેલી હતી. કેટલાક પત્રકાર, કેટલાક NGOવાળા અને 2-3 બીજા વૃદ્ધ જેની સાથે પણ દગો થયો હતો. જજ સાહેબે ફાઇલ બંધ કરી અને બોલ્યા, આ અદાલતની સામે જે તથ્ય આવ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે આરોપી રોહિત અને પ્રિયાએ પોતાની વૃદ્ધ મા સાથે આર્થિક છેતરપિંડી, વિશ્વાસઘાત અને જીવ લેવાનો પ્રયત્ન કર્યો. ના ફક્ત તેમણે તેમની સંપત્તિ પર કબજો કરવા માટે કાવતરું કર્યું, પરંતુ સતત તેમને એવી દબાવો આપવામાં આવી જેનાથી તેમની માનસિક અવસ્થા નબળી પડે અને આ પોતાના જ નિર્ણય પર શંકા કરવા લાગે. મારા હાથ આપોઆપ જોડાઈ ગયા. જજ સાહેબે આગળ કહ્યું, અદાલત મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ હેઠળ સરિતા દેવી દ્વારા કરવામાં આવેલી ગિફ્ટ ડીડને રદ જાહેર કરે છે. લખનૌ સ્થિત મકાન ફરીથી આમના નામ પર નોંધાશે. સાથે જ આરોપી રોહિતને કડક સજાના રૂપમાં 10 વર્ષની સખત કેદ અને પ્રિયાને 8 વર્ષની સખત કેદ આપવામાં આવે છે. આજે જ તે કલમો વાંચતા રહ્યા. હેઠળ બીજી સજાઓ પણ. શબ્દો મારા કાનેથી પસાર થઈ રહ્યા હતા, પણ મગજ ફક્ત એક વાત પર અટક્યું હતું. મારું ઘર પાછું. ચુકાદો સાંભળતા જ પ્રિયા ખુરશી પર બેસી ગઈ. તેનો ચહેરો પીળો પડી ગયો. રોહિતે મારી તરફ જોયું. પહેલીવાર અભિનય વગર તેની આંખોમાં કંઈક હતું, અપરાધભાવ, ડર કે કદાચ આ આઘાત કે જે નબળી માને તે હંમેશા મૂર્ખ સમજતો હતો. તે જ આજે તેની સામે ઊભી રહીને તેને જેલ મોકલવાની રહી હતી. અદાલત ખાલી થવા લાગી તો સરકારી વકીલ મારી પાસે આવ્યા. અભિનંદન મેડમ, તેમણે કહ્યું, મને ફક્ત તમારો કેસ નથી જીત્યા, ઘણા બીજા લોકો માટે રસ્તો ખોલ્યો છે. હવે દરેક વૃદ્ધ જ્યારે પોલીસ સ્ટેશન આવશે, અમે તેને કહી શકીશું, જુઓ સરિતા દેવીની જેમ તમે પણ લડી શકો છો. ઘરથી બહાર નીકળતી વખતે એક ઘરડા કાકાએ મારો હાથ પકડી લીધો. દીકરી, તેમણે કહ્યું, મેં મારા દીકરાના નામે બધું કરી દીધું. હવે તે મને ઘરમાંથી કાઢી રહ્યો છે. શું હું પણ કેસ કરી શકું છું? મેં તેમના કાંપતા હાથોને મારા હાથમાં લીધા. હા, બિલકુલ કરી શકો છો, મેં કહ્યું, અને હું પોતે તમારી સાથે ચાલીશ. ધીમે ધીમે મારો કેસ ચાંપાવવામાં આવ્યો. ટીવી પર નાની નાની ચર્ચાઓ થઈ. કેટલાક લોકોએ મને હિંમતવાળી દાદી કહી, કેટલાકે જિદ્દી અમ્મા. મને કોઈ નામથી ફરક નહોતો પડતો. મને બસ એટલી ખબર હતી કે રાજેશની તસવીરની સામે હું માથું ઊંચું કરીને ઊભી થઈ શકું છું અને કહી શકું છું, જુઓ, મેં હાર ન માની. ચુકાદાને થોડા અઠવાડિયા પછી હું ફરીથી મારા જૂના ઘરમાં પાછી ફરી. તે ઘર જ્યાંથી ક્યારેક મને કાગળ દ્વારા બહાર કાઢી મૂકવામાં આવી હતી, હવે સરકારના આદેશથી સાથે ફરીથી મારા નામ પર હતું. દરવાજો ખોલવા પર ધૂળનું હળવું પડ, ખાલી ઓરડા, દિવાલો પર ખીલીના નિશાન, જેની પર ક્યારેક અમારી ફોટો લાગેલી રહેતી હતી. મેં સાવરણી ઉપાડી પોતું કર્યું. જૂની ફોટો ફરીથી લટકાવી. રાજેશની હસતી તસવીર ફરીથી ડ્રોઈંગ રૂમની દિવાલ પર આવી ગઈ. મેં તેને જોઈને કહ્યું, હવે આ ઘર કોઈના લાલચથી નહીં, કેવળ આપણા નામે રહેશે. આ વચ્ચે યાદવ સર અને કેટલાક સમાજસેવી સંસ્થાએ મળીને એક નાનું હેલ્પલાઇન શરૂ કર્યું. વરિષ્ઠ સાથી ડેસ્ક. જિલ્લા હોસ્પિટલના એક ખૂણામાં અઠવાડિયામાં 2 દિવસ, એક મેજ, 2 ખુરશીઓ અને એક બોર્ડ. જો તમે તે તમારા માતા પિતા, દાદા દાદી કોઈ પણ પ્રકારના આર્થિક દગા કે ઘરમાં અત્યાચારનો સામનો કરી રહ્યા છે તો અહીં વાત કરી શકો છો. તેમણે મને બોલાવી, આજે તમે થોડીવાર અહીં રહી જાઓ. તમારા જેવું કોઈએ વેઠ્યું છે એ જ સૌથી સારું સમજાવી શકે છે કે શું કરવું જોઈએ. પહેલાં મેં વિચાર્યું, હવે થાકી ગઈ છું અને કેટલું લડીશ.
પણ પછી એક દિવસ એક સ્ત્રી આવી, ઉંમર લગભગ 65 વર્ષ, આંખોમાં ડર. મારા દીકરાએ મારી પાસે સહી કરાવીને લોન લીધી છે. તે બોલી, હવે પૈસા ન આપી શકવા પર બેંકવાળા મને પરેશાન કરી રહ્યા છે. અને દીકરો કહે છે, તમે સહી કરી હતી, હવે જાતે સંભાળો. મને સમજાતું નથી શું કરું. મેં તેના આંસુ જોયા તો લાગ્યું જાણે આ ફક્ત એક સ્ત્રી નહીં, 100 સરિતાઓ મારી સામે બેઠી છે. તે દિવસે મેં નિર્ણય કર્યો, મારી લડાઈ કેવળ મારી નહીં રહે. હવે અઠવાડિયામાં 2 દિવસ હું તે ડેસ્ક પર બેઠું છું. લોકો આવે છે, પોતાની વાર્તા જણાવે છે. હું તેમને 3-4 સાદી વાતો વારંવાર કહું છું. કોઈ પણ કાગળ વાંચ્યા વગર સહી ન કરો, ભલે સામે પોતાનો દીકરો જ કેમ ન ઊભો હોય. જો વાંચતા ન આવડતું હોય તો કોઈ તટસ્થ માણસને બોલાવો, વકીલ, પાડોશી, કોઈ ભરોસેમંદ સગાને. પોતાનો ATM પિન, બેંક ખાતાનો પાસવર્ડ, મોબાઈલ OTP કોઈને ન આપો. વહુને પણ નહીં, પુત્રને પણ નહીં. પ્રેમ અને ભરોસાનો પોતાની જગ્યાએ છે, પરંતુ સુરક્ષાની સીમા પોતાની જગ્યાએ. જો ઘરમાં કોઈ તમને રોજ રોજ પાગલ, પરેશાન કરવાવાળી ભાર કહેવા લાગે તો આ મજાક નથી, માનસિક શોષણ છે. આને સામાન્ય ન માનો. અને સૌથી જરૂરી, જો તમને લાગે છે કંઈક ખોટું થઈ રહ્યું છે તો પોલીસ સ્ટેશન જવાથી ન ડરો. કાયદાને એ ફરક નથી પડતો કે સામે પોતાનું બાળક છે કે કોઈ અજાણ્યો. ખોટું જ હોય છે. ઘણા લોકો આ સાંભળીને રડી પડે છે, ઘણાને રાહત મળે છે. ક્યારેક કોઈ દીકરો પણ આવે છે જે સાચે જ પોતાના મા બાપની મદદ કરવા માંગે છે અને પૂછે છે, આંટી, હું કેવી રીતે નક્કી કરું કે મારી મમ્મી સુરક્ષિત રહે? હું તેને પણ સમજાવું છું, પારદર્શિકતા રાખો, બધી વાતો સાફ લખો. ક્યારેક એકલા નિર્ણય ન લો. મા બાપને બાળક ન સમજો. એક દિવસ જેલથી સંદેશો આવ્યો, રોહિત મારાથી મળવા માંગે છે. ખૂબ વિચાર્યું, જાઉં કે નહીં. છેવટે હું ગઈ. છેલ્લા મુલાકાત કક્ષમાં તે મારી સામે બેઠો હતો. એ જ મારો દીકરો, પણ હવે ચહેરો ઉતરી ગયો હતો, આંખો વિચિત્ર ખાલીપો. થોડી સેકન્ડ અમે બંને ચૂપ રહ્યા. પછી તેણે ધીમેથી કહ્યું, માં, એકવાર માં કહેવા દો, હું ખોટો હતો. મને લાગ્યું તમે તો આમ પણ વૃદ્ધ છો, પૈસા અમારા કામ આવી જશે, તમને શું ખબર પડશે? હું લાલચમાં અંધો થઈ ગયો. મારી અંદર ઘણું બધું હતું, ગુસ્સો, છોટ, રાજેશના મોતની શંકા, બોટનું પાણી. પણ હું ત્યાં બદલો લેવા નહોતી ગઈ. હું પોતાને જોવા ગઈ હતી કે હું શું નફરતમાં જ જીવીશ કે કોઈ બીજો રસ્તો પણ પસંદ કરી શકું છું. મેં શાંત અવાજમાં કહ્યું, રોહિત, હું તને એ નહીં કહું કે તે કંઈક નાનું કર્યું છે. તે મને ફક્ત મારવાનો પ્રયત્ન નથી કર્યો, તે મારી અંદરના ભરોસાને પણ મારવાનો પ્રયત્ન કર્યો. આનો હિસાબ તારે કાયદાથી પણ આપવો પડશે અને ઉપરવાળાથી પણ. હું અદાલતની સજા બનાવતી નથી, શક્તિ ના બદલાવીશ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તો શું તમે મને ક્યારેય માફ નહીં કરો? મેં થોડીવાર વિચાર્યું. જો માફી 2 પ્રકારની હોય છે, એક દિલથી, બીજી કાયદાની. કાયદાવાળી માફી તને નહીં મળે, કારણ કે જો હું તારા માટે સજા હળવી કરાવવા માંગું તો તે બધાની સાથે દગો થશે, જેમણે મને જોઈને પોતાની હિંમત ભેગી કરી છે. પરંતુ દિલવાળી માફી, તેના માટે હું રોજ પ્રાર્થના કરીશ કે હું તારા માટે નફરત ન પાડું, પણ ભરોસો પાછો પણ નહીં કરું. નફરત લઈને પણ જીવવું ભાર છે અને મૂર્ખ બનીને માફ કરવું પણ. તેણે માથું ઝુકાવી લીધું. હું ઉઠી અને બસ એટલું કહ્યું, તારો દીકરો જો ક્યારેય થશે તો તે આ વાર્તા જરૂર સાંભળાવશે, જેથી તે એ ન શીખે કે દાદા દાદીને કેવી રીતે દગો આપવાનો છે, પરંતુ એ શીખે કે કેવી રીતે તેમની રક્ષા કરવાની છે. જેલથી પાછા ફરતી વખતે મારું દિલ ભારે હતું, પણ હળવું પણ. ભારે એટલા માટે કે કોઈ માં પોતાના દીકરાને આ હાલતમાં જોવા નથી માંગતી. હળવું એટલા માટે કે મેં મારી તરફથી છેલ્લી વાત સાફ કહી દીધી હતી, વગર જૂઠના, વગર ગુસ્સાને મીઠા શબ્દોમાં છુપાવીએ. આજે જ્યારે હું આ વાર્તા તમને સંભળાવી રહી છું, હું મારા તે જ જૂના ઘરના અરીસામાં બેઠી છું. બહાર પાર્કમાં બાળકો રમી રહ્યા છે. એક તરફ મંદિરની ઘંટડીનો અવાજ આવી રહ્યો છે અને મારી સામે ડાયરી ખુલ્લી છે, જેમાં હું દર અઠવાડિયે મળવાવાળા મામલાની નાની નોંધ લખું છું. કેસ નંબર 1, દીકરાએ ATM કાર્ડ લઈને બધા પૈસા ઉપાડી લીધા. કેસ નંબર 2, વહુએ ઘર પોતાના નામે કરાવીને
સાસુને ઓરડામાં બંધ કરી દીધી. કેસ નંબર 3, પૌત્રએ ઓનલાઈન ફ્રોડમાં દાદાના ખાતાનો ઉપયોગ કર્યો. દરેક કેસની આગળ હું લાલ પેનથી એક લીટી જરૂર લખું છું. આ વાર્તા અહીં પૂરી નહીં થાય. લોકોથી એક નવી શરૂઆત થશે. ક્યારેક હું વિચારું છું, જો તે દિવસ હું તળાવમાં ડૂબી જાત તો કદાચ સાપામાં 2 લીટી આવત. વૃદ્ધ મહિલા નાવ ડૂબવાથી, મૃત દુર્ઘટના, અને વાત ત્યાં જ પૂરી થઈ જાત. પણ મેં તરવાનો નિર્ણય કર્યો. અને આજે દરેક વખતે જ્યારે કોઈ વૃદ્ધ મારી સામે આવીને કહે છે, માજી તમારાથી વાત કરીને લાગી રહ્યું છે, હું એકલો નથી, તો મને લાગે છે કે રાત્રે મારા દરેક હાથ હલાવવાથી કિંમત વસૂલ થઈ ગઈ. તમને બસ એક વિનંતી છે, જો તમારા ઘરમાં કોઈ સરિતા દેવી છે, તમારી માં, દાદી, નાની, માસી, તો આજે જ તેમનાથી ખુલીને વાત કરો. પૂછો, મમ્મી તમારા બધા કાગળ કોની પાસે છે? શું તમને બધું સમજ આવે છે? જો નહીં તો અમે મળીને કોઈ સારા વકીલ સાથે વાત કરીશું. જો તમે પોતે વૃદ્ધ છો તો યાદ રાખો, બાળકો પોતાના હોઈ શકે છે, પણ તેમના નિર્ણય હંમેશા સાચા હોય તે જરૂરી નથી. પોતાની સમજને પૂરી રીતે બંધ કરીને કોઈ બીજાના ભરોસે ન બેસો. અને હવે તમને મારી અંગત વિનંતી, તમે આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો? કોમેન્ટમાં તમારું શહેર, તમારો દેશ જરૂર લખો, જેથી મને ખબર પડે કે કેટલા ખૂણા સુધી સરિતા દેવીનો અવાજ પહોંચી રહ્યો છે. જો તમને લાગે છે કે આ વાર્તા કોઈ એક મા બાપ, કોઈ એક દાદી નાનીની આંખો ખોલી શકે છે, તો અત્યારે જ આ વિડીયોને ફેમિલી ગ્રુપમાં શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક બટન દબાવીને અમને જણાવો કે તમે અમારી સાથે ઊભા છો. કદાચ અમારા એક શેરથી ક્યાંક કોઈ તળાવમાં ડૂબતી કોઈ બીજી સરિતા તરવાનો હોંસલો મેળવી લે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.